subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણી સોહયારી YouTube ચેનલ મેથ્સ વર્લ્ડ માં આપનું હાર્દિક સ્વાગત છે. ટૂંક સમયમાં જ આવનારી એટલે કે બિનસચિવાલયની પરીક્ષાને અનુલક્ષીને નવો ટોપિક લઈને આવ્યા છે, જેનું નામ છે સમય અને કામ. સમય અને કામ શું છે? સમય અને કામ એકદમ સરળ વસ્તુ છે. દરેક વસ્તુમાં મેં તમને કીધું એમ લોજિક પાયો. ચેન રૂલ નો લેક્ચર જોયો, કોડિંગ ડીકોડિંગ જોયા, કેલેન્ડર, હોળી અને પ્રવાહ દરેકના તમને બેઝિક છે એ યાદ રાખવાનું. એવું લાગે ને વિદ્યાર્થી મિત્રો, એક શોર્ટ બુક સ્પેશિયલ બુક તૈયાર કરવાની, એમાં કોઈ ટોપિક અને એનું બેઝિક, જેમાં આનું બેઝિક છે એ લખી નાખવાનું. એટલે તમારે ટોપિક આખો રિકવર નહીં કરવાનો, જ્યારે રિવિઝન કરવાનું હોય ત્યારે આ જોઈ લ્યો એટલે આવડી ગયું, પતી ગયું. રેડી? શરૂ કરીએ. ખૂબ સુંદર એવું સમય અને કામ શું છે. તો પેલી કન્ડિશન કે જો બે કન્ડિશન છે ને યાદ રાખવાની છે. જો કોઈ વ્યક્તિ, શું કીધું, કોઈ વ્યક્તિ છે એને કાર્ય પૂર્ણ કરતા, કોઈ કાર્ય છે એ પૂર્ણ કરતા x દિવસ લાગતા હોય, પર્ટિક્યુલર 1 દિવસ લાગે, 2, 5, 10, 20 કલાકે લાગતી હોય, બરાબર? એ કામ પૂર્ણ કરતા x દિવસ લાગે તો એક દિવસમાં એને કેટલું કાર્ય કર્યું કહેવાય? 1/x. શું કીધું? કોઈ વ્યક્તિને કાર્ય પૂર્ણ કરતા કેટલા દિવસ લાગે? x દિવસ લાગતા હોય, એ ગમે એટલા હોય, એની સાથે નિસ્બત છે નહીં. તો એક દિવસમાં એ વ્યક્તિએ શું કરવાનું? જેટલા દિવસ આપ્યા હોય ને 1/માં મૂકી દેવાના. મૂક્યા અહીંયા. એને શું કર્યું? એક દિવસમાં એટલું કાર્ય પૂર્ણ કરી શક્યું. ઓકે, આ પહેલી કન્ડિશન. x દિવસ લાગે તો એક દિવસમાં 1/x. બીજું શું કીધું? કાર્યક્ષમતા અને સમય. કોઈ કાર્ય છે એની કાર્યક્ષમતા આપેલી હોય, બરાબર? અને બીજું શું આપ્યું હોય? એનો સમય આપ્યો. એ હંમેશા શું હોય? એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કેવા હોય? એકબીજા, એટલે કે કાર્યક્ષમતા ચલે છે 1/સમય. બરાબર? વ્યસ્ત એટલે શું? તો x નો વ્યસ્ત શું થાય? 1/x. આ છે ને x નો વ્યસ્ત 1/x. રેડી? તો આ તમારે યાદ રાખવાનું હંમેશા કે કાર્યક્ષમતા અને સમય છે હંમેશા શું હોય? એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કે બાળકો, બે કન્ડિશન યાદ રહેવી જોઈએ. એકદમ સરળ વસ્તુ છે. કોઈ વ્યક્તિ x દિવસમાં કાર્ય પૂર્ણ કરે તો એક દિવસમાં 1/x જેટલું કાર્ય કરે. ઓકે. બીજું શું છે? કાર્યક્ષમતા અને સમય હંમેશા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કાર્યક્ષમતા x તો સમય શું હોય? 1/માં હોય છે, ગમે એટલો આપેલો હોય. હવે પેલો દાખલો જોઈએ. આના આધારે ખૂબ સરળ છે. મેં અગાઉ વાત કરી, દરેક દાખલા અગાઉ પૂછાયેલી પરીક્ષાઓના જ જોવાના છે. તમારી પાસે સમય નથી, મારે તમારો સમય બગાડવો નથી. ટેટ 2012 માં પૂછાયેલો પ્રશ્ન છે. શું કીધું? એક મશીન 20 મિનિટમાં, એક મશીન છે શું કરે છે? 20 મિનિટમાં કેટલું કાર્ય કરે છે? ત્રીજા ભાગનું કાર્ય કરે છે, એટલે કે કામ કરે છે. તો તેનો કામ દર શોધવાનો કીધો. જે કામ દર આવે ને, કામ દર એટલે શું થાય? એક દિવસમાં એટલે 1/માં મૂકી દેવાનું. હંમેશા યાદ રાખવું. કેટલા? 1/માં મૂકી દેવાનું. તો કુલ કામ છે જે ટૂંકમાં એક કામ છે ત્રીજા ભાગનું કર્યું, આખું કામ મેળવી લેવાનું, એને 1/માં મૂકી દેવાનું. તમારો જવાબ. એકમનું ધ્યાન રાખો. અહીંયા શું આપ્યું? મિનિટ. તો મિનિટ વાળો જવાબ થાય. એ જે જવાબ છે ને સેકન્ડમાં આપ્યો હોય, મિનિટમાં આપ્યો હોય, કલાકમાં આપ્યો હોય, લેવો કયો? મિનિટ છે તો મિનિટ વાળો. એ તમારો ઓપ્શન હોય. હું અહીંયા ઓપ્શન લખતો ને, ડાયરેક્ટ સોલ્યુશન. ઓપ્શન ભૂલી જ જવાના. હવે 20 મિનિટમાં કેટલા ભાગનું કાર્ય કરે છે? 20 મિનિટમાં ત્રીજા ભાગ. સમજાણું? 20 મિનિટમાં ત્રીજા ભાગનું કાર્ય કરે છે. તો કુલ કાર્ય એટલે કે 3 ભાગનું થયું ને, તો આને ગુણ્યા 3 કરી નાખીએ તો 20 મિનિટ ગુણ્યા 3 એટલે આખું કાર્ય થઈ જાય. આખું કાર્ય કરવા લાગતો સમય કેટલો છે? 20 છે ત્રીજા ભાગનો, તો 3 વડે ગુણી નાખો એટલે આખું કાર્ય કરતા સમય કેટલો લાગશે? 60 મિનિટ. કેટલો લાગે? 60 મિનિટ. શું કામ? કે 20 મિનિટમાં ત્રીજા ભાગનું કર્યું, આખું કાર્ય એટલે ગુણ્યા 3. ચોથો ભાગ હોય તો 4 વડે. રેડી? બીજો ભાગ હોય તો 2 વડે, પાંચમો ભાગ હોય તો 5 વડે. એક ભાગ તો હોય નહીં, એ આખું ગણાય એક ભાગ. રેડી? આપણે મેળવવાનું શું કીધું છે? સમય નથી કીધો, કામ દર કીધો છે. એટલે હવે કોઈ પણ દાખલો આવો હોય તમને કામ દર પૂછે ને, 1/માં મૂકી દેવાનું. જે આવ્યું નહીં,
તમારો જવાબ. એટલે શું આવશે 1/60 મિનિટ. આ શું થયું તમારું 1/60 મિનિટ છે એ તમારો કામ દર થયો છે. ખબર પડી? શું કરવાનું? જેટલામાં ભાગનું કીધું હોય એ ભાગ વડે ગુણી નાખો એટલે ટોટલ સમય મળે. કલાક હોય, મિનિટ હોય, સેકન્ડ હોય, જે હોય. રેડી? એમાં ને એમાં રહેવા દેવાનું. કલાક તો કલાક, મિનિટ તો મિનિટ, સેકન્ડ તો સેકન્ડ. ઓકે? એને કામ દર પૂછ્યો હોય, સમય પૂછ્યો હોય તો જવાબ આવે. કામ દર પૂછ્યો હોય તો 1/માં લઈ લેવાનું. અહીંયા શું કામ દર પૂછ્યો? 1/60 મિનિટ. હવે ત્યાર પછી શું કીધું છે કે એક માણસ 16 દિવસમાં, રેડી? કેટલા દિવસમાં કીધું? 16 દિવસમાં ખાડો ખોદે છે. પછી શું કીધું? બીજો માણસ 8 દિવસમાં. એક માણસ 16 દિવસમાં ખાડો ખોદે છે, બીજો માણસ 8 દિવસમાં ખાડો ખોદે છે. બંનેને ભેગા મળી 3 ખાડા ખોદતા કેટલા દિવસો લાગે? 3 ખાડા ખોદતા કેટલા દિવસો લાગે? પોલીસ કોન્સ્ટેબલ 2012 માં પૂછાયેલો પ્રશ્ન છે. હવે મિત્રો જો આના માટે એક મસ્ત હું તમને ઓલું ત્રિરાશિ જેવું એક બનાવીને આપું છું. તમારે યાદ રાખવાનું. બરાબર? હવે કોઈ વ્યક્તિ છે, દાખલા તરીકે પ્રથમ વ્યક્તિ અને બીજો વ્યક્તિ. જેટલા વ્યક્તિ આપ્યા ને લખવાનું 1 2 3 આપ્યા. બરાબર? હવે એ કેટલા દિવસ લીધા? અહીંયા પ્રથમ વ્યક્તિએ 16 લીધા ને? પ્રથમ વ્યક્તિ કેટલા લીધા? 16. બીજા વ્યક્તિ કેટલા દિવસ લીધા? 8. બરાબર? આવો કોઈ પણ ગમે એટલા આપેલા હોય ને શું કરવાનું? બે લખવાનું. બેયનો લઘુત્તમ સામાન્ય અવયવ લેવાનો. લસા. લસા અને ગુસા તમને આવડવું જોઈએ. ગણિત એ જ માથાકૂટ છે કે બધુંય આવડવું જોઈએ. પાયો ખાસ કરીને પાયો બધો આવડવો જોઈએ. તો તમે એક પણ માર્ક્સ તમારો કટ થાય નહીં. બરાબર? તો બંનેનો લઘુત્તમ સામાન્ય અવયવ લેવાનો. તો 16 એટલે શું થાય? ટૂંકમાં 16 અને 8 બંનેનો લઘુત્તમ સામાન્ય અવયવ શું થશે? 8 દુ 16. 8 ના ઘડિયામાં જ આવે ને 8 દુ 16. બરાબર? અને 16 એકુ 16. તો અહીંયા જે છે અહીંયા ટૂંકમાં કાર્યક્ષમતા લખો તોય ચાલે કે કાર્યક્ષમતા. બરાબર? 16 એકુ 16 અહીં લખવાનું. કેટલા? 16 એકુ 16. રેડી? અને 8 અહીંયા 16 કરવા શું કરો? 8 દુ 16. યાદ રાખો. અમે કેમ લખ્યા? આ બે દિવસ લખ્યા. ઓકે? અહીંયા બંનેનો શું લીધું મેં? લઘુત્તમ સામાન્ય અવયવ એટલે કે લસા. લઘુત્તમ સામાન્ય અવયવ લસા. બરાબર? તો શું કર્યું? 16 એકુ 16. આ લસા છે તમે શીખી જાજો કારણ કે એ બહુ લાંબુ પદ્ધતિ છે. આનો ટાઈમ એટલો છે નહીં. બરાબર? અને 8 માટે શું કર્યું? 8 દુ 16. રેડી? તમને લસા આવડતો જ હોય. અહીંયા 16 માટે આજે 16 મેળા એના અંશમાં આપણે પહેલા આમાંથી શું કરવાનું કે એક ખાડો ખોદતા લાગતો સમય. તો આ જે મેળવશું ને એ શું મળશે? એક ખાડો ખોદતા લાગતો સમય. એક ખાડો ખોદતા લાગતો સમય કેટલો થાય? તો એક ખાડો ખોદતા લાગતો સમય આજે છે 16 એને અંશમાં લઈ લેવાનો. બરાબર? અને આ બંનેનો સરવાળો કરવાનો. 1 + 2 બરાબર 3. તો 16 ભાગ્યા 3 શું છે? એક ખાડો ખોદતા લાગતો સમય બરાબર કેટલો થયો? 16 ભાગ્યા 3. કેટલો થયો? 16 ભાગ્યા. કોઈ પણ દાખલો પૂછો આ જ કરવાનો. પેલા એક ખાડો ખોદતા સમય મેળવી લેવાનો કેટલો સમય લાગે. એને પછી જેટલા ખાડા કીધા હોય એના વડે ગુણી નાખ. કેટલા ખાડા કીધા? 3. તો શું કરવાનું? 16/3 ગુણ્યા 3 એટલે 3 ખાડા ખોદતા લાગતો સમય મળી જાય. કેટલા મળ્યા? 3 3 ઉડી ગયા એટલે 16 દિવસ. સમજાણું? શું કરવાનું? પછી એક દાખલો જોઈ લેવો તો આઈડિયા આવી જાય. બરાબર? પેલા એક ખાડો ખોદતા લાગતો સમય મેળવી લેવાનો. પછી 3 ખાડા. શું કીધું? રમેશભાઈ 12 દિવસમાં ખાડો ખોદે છે. રમેશભાઈ છે કેટલા દિવસમાં ખાડો ખોદે છે? 12 દિવસ. ઓકે? અને તે ખાડો મહેશભાઈ કેટલા દિવસમાં ખોદે છે? 8 દિવસ. એક જ ખાડો ખોદ્યો છે. બરાબર? એ ખાડો જે રમેશભાઈ છે કેટલા દિવસમાં ખોદે છે? 12 દિવસ. રેડી? અને મહેશભાઈ છે કેટલા દિવસમાં ખોદે છે? 8 દિવસમાં. તો બંને ભેગા મળી 5 ખાડા ખોદતા કેટલો દિવસ લાગે? દિવસો લાગે. બરાબર? કેટલા ખાડા કીધા? 5.
આ એચ ટાટ 2013 માં પૂછાયેલો પ્રશ્ન છે. રેડી? મેં કીધું આ મૂકવાનું કે પેલા શું નામ આપ્યું છે વ્યક્તિ, તો કે રમેશ. બીજો વ્યક્તિ શું આપ્યું છે? મહેશ. આને કેટલા દિવસ લીધા? 12. આને 8. ઓકે, એક ખાડો ખોદતા કેટલા દિવસ લાગે મેળવી નાખવાના. એને કોના વડે ગુણવાના છે? 5 વડે ગુણ નાખવાના, એટલે 5 ખાડા ખોદતા લાગતા દિવસ મળી જાય. હવે બંનેનો લસા લેવાનો છે. 12 અને 8 નો લઘુત્તમ સામાન્ય અવયવ કેટલો આવશે? તો 12 અને 8 ક્યાં ભેગા થાય? 12 દુ 24, 8 તેરી 24 થઈ ગયા. બંને 24 ભેગા થાય તો અહીંયા લખો 12 દુ 24. રેડી? અને 8 તેરી 24. અહીંયા 2 ને 3 લખવાના. કોના માટે? તમે અવયવ માટે કોના વડે ગુણો છો યાદ રાખવાનું. બીજું આમાં તમે ડીપમાં જવાની જરૂર નથી, ઈ જ તમારો જવાબ થશે. 8 દુ 24 અને 8 તેરી 24, 12 દુ 24. રેડી? હવે કીધું એમ શું કરવાનું? આ બંનેનો સરવાળો એટલે 5. 2 ને 3 5 થયા. રેડી? મેં કીધું એમ એક ખાડો ખોદતા લાગતો સમય હું હવે વ્યવસ્થિત લખતો નથી, તમને ખબર પડે ને. આ જ રીતે એક ખાડો ખોદતા લાગતો સમય તમારે જવાબ સાથે નિસ્બત છે. 24/5 શું મળ્યું? 24/5. એક ખાડો ખોદતા લાગતા સમય દિવસો, બરાબર? 24/5. હવે શું કીધું અહીંયા? તમને 5 ખાડા, એટલે આને કોના વડે ગુણવાનું? 24/5 ને 5 વડે. રેડી? એટલે 5 5 ઉડી જાય, એટલે 5 ખાડા ખોદતા લાગતો સમય એ શું છે? 24 દિવસ. 5 ખાડા ખોદતા લાગતો સમય એ શું થયો? 24 દિવસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ થઈ વાત સમય અને કામ. હવે હું દરેક લેક્ચરમાં બહુ ઓછા દાખલા ગણાવું છું, પણ મૂળ તમને 2 કે 3 આ જ પ્રકારના બિન સચિવાલય છે ને વર્ગ 3 ની પરીક્ષા છે, એમાં બહુ હાર્ડ સમય અને કામના દાખલા પૂછે નહીં, એટલી ખબર પડે. ઓકે, એટલા માટે 2 3 જ દાખલા ગણાવો. મૂળ કામ તમારે પછી વર્ગ 1 કે 2 ની આપશો ને તો એ બધી આ જ લાગુ પડશે. આમાં કઈ ફેરફાર નહીં થાય. રકમમાં અટપટો પૂછ્યું હોય જ્યારે રાઉન્ડ 2 આવશે ત્યારે વ્યવસ્થિત દાખલા જોશું. ઓકે, આ રીતે આ યાદ રાખવાનું. પછી આમાં કામ દર પૂછ્યો છે. કામ દર નો પૂછ્યો હોય ને બીજું શું પૂછ્યું હોય? સમય પૂછ્યો હોય તો 60 મિનિટ. કામ દર તો એકના છે. ઓકે, આ યાદ રાખવાનું. હજી એક વખત રિપીટ કરી દો કે એક માણસ 16 દિવસ, બીજો માણસ 8 દિવસ. રેડી? બે નું શું લેવાનું છે? લસા. એને અહીંયા લખવાનું. લઘુત્તમ સામાન્ય અવયવ કેટલા છે? 16. રેડી? આ લસા લેવા માટે સામે જે પ્રોસેસ કરી અહીંયા લખવાનું. કાર્યક્ષમતા એટલે કે 16 એકુ 16 અને 8 દુ 16. એ જ યાદ રાખવાનું તમારે. આ શોર્ટકટ છે. લીગલી તમે દાખલો ગણી શકો. આપણે શોર્ટકટ નું કામ. લીગલી તમારી પાસે ઘણું મટીરીયલ છે. રેડી? આનો સરવાળો કરો 3 અને આ જે 16 છે લસા બંનેનો, એને 16 ના આને છેદમાં લઈ લેવાનો. 16 ના છેદમાં 3. ઈ શું મળ્યું આપણને? એક ખાડો ખોદતા લાગતો સમય મળ્યો. આપણે જેટલા કીધા હોય 3 કીધા, 3 5 6 7 1 2 3. એકનો તો મળ્યો, એક થી વધારે કીધા હોય. રેડી? સમજાણું? આ કરવાનું છે. બાકી ઘરે રહો, સુરક્ષિત રહો, તૈયારીઓ કરતા રહો. બેસ્ટ ઓફ લક. Subscribe now and press the bell.